માં તેમના પૂર્વજોનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે, ત્યારે જ્યાં તેઓ છે ત્યાં તેમના પૂર્વજોની વિશાળ ભૂમિકા છે. આ રીતે શ્રાદ્ધ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પણ તે સંસ્કારો, પરંપરાઓ અને સંબંધોને મજબૂત બનાવવા માટેનું એક માધ્યમ છે. તે આપણને આપણા સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડે છે. શ્રાદ્ધ દ્વારા આપણે પિતૃઓ પ્રત્યે સન્માન અને તેમનો આભાર વ્યક્ત કરતા હોઈએ છીએ. ત્યારે આજે આઠમા શ્રાદ્ધના દિવસે આપણે દક્ષિશ શાસ્ત્રીજી પાસેથી આજે એમનું વિશિષ્ટ મહત્વ સમજીશું. સ્ટુડિયોમાં હાજર છે દક્ષિશ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, શાસ્ત્રીજી, આપણે અલગ અલગ બધા દિવસે શ્રાદ્ધ કઈ રીતે કરવું, શ્રાદ્ધમાં શું દાન પૂર્ણ કરવું અને શ્રાદ્ધમાં કઈ બાબતનું ખાસ વિશેષ ધ્યાન રાખવું, આ તમામ બાબતે આપણે ચર્ચા કરી છે. અને આજે 8મું શ્રાદ્ધ છે અને બુધવાર, આ બંનેનો સંયોગ છે. ત્યારે આજે 8મા શ્રાદ્ધના મહત્વ વિશે સમજાવશો. જગદગુરુ નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુનામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. અને કૃષ્ણમ વંદે જગદગુરુ. આખા જગતના જો ગુરુ મહારાજ હોય ને તો શ્રી કૃષ્ણ પરમાત્મા છે. એવું કહેવાય છે કે ભાઈ વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, દરેક જેટલા વર્ણો છે એ તમામ વર્ણના જો ગુરુ બ્રાહ્મણ દેવતા છે, અને બ્રાહ્મણના ગુરુ છે અગ્નિ દેવતા. અને આખા જગત એટલે વિશ્વના જો ગુરુ હોય તો શ્રી કૃષ્ણ પરમાત્મા છે. અને પુંડરીકાક્ષાય નમઃ, દામોદરાય નમઃ, શંકર્ષણાય નમઃ, અચ્યુતાય નમઃ, જનાર્દનાય નમઃ, ઉપેન્દ્રાય નમઃ આદિ જે શ્રી હરિના નામ છે એ નામનું સંકીર્તન કરવાથી પણ પિતૃઓને પણ મોક્ષ મળે છે અને સ્વયંને આત્મકલ્યાણ સાથે મૃત્યુ પછી એટલે દેહનો ત્યાગ કર્યા પછી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આજે સરસ મજાનું અષ્ટમી સાથે 9મીનું શ્રાદ્ધ, એટલે જે વ્યક્તિના સ્વજનો એક્સિડન્ટ આદિ અથવા તો મહાભયંકર કેન્સર આદિ રોગની અંદર જે દેહ ત્યાગ કર્યો છે તેમના માટેના આજે શ્રાદ્ધ કરવાનો શ્રેષ્ઠ પર્વ છે. એટલે અપમૃત્યુ થયા હોય, એક્સિડન્ટ થયા હોય, આગ અકસ્માત થયા હોય, તે બધાના શ્રાદ્ધ આજે કરી શકાય છે, આવતીકાલે પણ કરી શકાય છે. પ્રતિપદાનું જે શ્રાદ્ધ હતું એમાં જે ક્ષય તિથિ હતી, એ ક્ષય તિથિના કારણે 2 શ્રાદ્ધ હંમેશા કરવાના નજીકમાં આવતા હોય છે. એટલે અષ્ટમી અને 9મીનું શ્રાદ્ધ આજે પણ કરી શકાય અને 9મીનું શ્રાદ્ધ કાલે પણ કરી શકાય. શુક્રવારના દિવસે એકાદશીનું શ્રાદ્ધ છે, એટલે આવતીકાલે પ્રાતઃકાલે 9મી તિથિ અને સાથે 10મી તિથિ. એટલે જેમના સ્વજન 9મી તિથિ અને 10મ તિથિના દિવસે દેવલોક પામ્યા હોય તેમના માટે આવતીકાલનું શ્રાદ્ધ છે, એટલે આજે અષ્ટમીનું શ્રાદ્ધ. અને પંચાંગના અનુસાર 9મીનું શ્રાદ્ધ પણ આજે કરવાનું હોય છે. હવે સામાન્ય દેહલોક જે પામ્યા હોય છે અને અપમૃત્યુ થયું હોય અને જીવન પર્યંત જેમણે કોઈ પણ સત્કર્મ નથી કર્યા, શ્રદ્ધાપૂર્વક કોઈ સત્કર્મ નથી કર્યા, અથવા તો દાન નથી કર્યા, જપ તપ યજ્ઞ નથી કર્યા, વ્રત ઉપવાસ નથી કર્યા, અથવા તો સ્વાધ્યાય એટલે ધાર્મિક બુકનું પઠન કે પાઠન કે શ્રવણ નથી કર્યું, કથા શ્રવણ નથી કરી, અથવા તો પિતૃઓ પાછળ કોઈ સત્કર્મ નથી કર્યા અને તેમને જો અધોગતિ હોય છે, યમલોકની યમની જો યાતના ભોગવતા હોય, તો તેમના માટે આજે એમના સ્વજનો જો દાન કરે, શ્રદ્ધાપૂર્વક તર્પણ કરે, માર્જન કરે, તો વિશેષ એમને ફળની પ્રાપ્તિ થતી હોય છે. આપણે નિત્ય એક વાત કરતા હોય છે કે ભાઈ શ્રાદ્ધ પર્વની અંદર શ્રી મહાગરુડ પુરાણ જે ભગવાન નારાયણનું સ્વરૂપ કહેવાય છે કે વાંગમય સ્વરૂપ પણ કહેવાય છે. અને સ્વયં નારાયણે પોતાના જે વાહન છે ગરુડદેવ, તેમને પિતૃઓની ગતિ કેવી રીતે થાય છે, કેવા પ્રકારના કર્મથી સદગતિની પ્રાપ્તિ થાય છે, તેના વિશે સ્વયં શ્રી હરિ નારાયણે પોતાના મુખ દ્વારા ગરુડદેવને શ્રવણ કરાવ્યું હતું. એટલે દરેક વ્યક્તિ જો કોઈ પણ કાર્ય ન કરી શકે, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા અને ગરુડ પુરાણનું જો વાંચન અથવા તો જો શ્રવણ આ 16 દિવસ પર્યંત જો કરવામાં આવે તો ચોક્કસથી તેમના સ્વજનોને સદગતિની પ્રાપ્તિ થાય છે. આ સુંદર વાતની અંદર શ્રીમદ ભગવત મહાપુરાણની અંદર એક અજામલ નામના વ્યક્તિની જે કથા છે તેનું એક યાદ શક્તિ આવે છે કે ભાઈ અજામલ નામનો જે વ્યક્તિ હતો એ બહુ જ લોભી હતો, કંજૂસ હતો અને ક્યારેય શ્રી હરિ નારાયણનું નામ ન લીધું હતું. પાપી પણ હતા, પરંતુ તેમણે એક સજ્જન એટલે એક સુંદર કામ કર્યું હતું કે જ્યારે અજામલના ત્યાં તેમના દીકરાનો જન્મ થયો ને, ત્યારે તે દીકરાના જન્મ સમયે તેનું નામ કેવલ નારાયણ પાડવામાં આવ્યું. કલયુગની અંદર કોઈ નામ સંકીર્તનમ યસ્ય
કલયુગની અંદર તમે કોઈ પણ પ્રકારના યજ્ઞ નથી કર્યા, જપ તપ નથી કર્યા, દાન નથી કર્યા, પરંતુ કેવલ જો શ્રીહરિનું નામ પણ શ્રવણ કર્યું છે ને, તો યમના દૂતો તમને સ્પર્શ કરી શકતા નથી, અથવા તો એ દેહના આત્માને સ્પર્શ કરી શકતા નથી. એવું શાસ્ત્ર સંમત વાત છે. એટલે ગરુડ પુરાણની અંદર અષ્ટમ અધ્યાય અને નવમ અધ્યાયની અંદર જો શ્રવણ કરવામાં આવે તો કેવા પ્રકારના કર્મ કરવાથી કેવા પ્રકારના ફલ પ્રાપ્ત થાય છે, શુભ અથવા અશુભ, અલગ અલગ દાનનો મહિમા છે, એમાં કેવા પ્રકારના કઈ કઈ પ્રકારના દાન, કેવા પાપ કર્યા હોય તો દાન કરવા જોઈએ, તેનું પણ વિશેષ મહત્વ છે. અજામલની આપણે જો વાત કરીએ તો તેમણે તેમના દીકરાનું નામ નારાયણ પાડ્યું હતું. જ્યારે અજામલની અંતિમ અવસ્થા આવી ત્યારે એ જે ખાટલામાં શૈયા પર હતા અને સામાન્ય શરીરની અંદર રોગથી વ્યાધિથી પીડાતા હતા, પરંતુ તેમનું ધ્યાન ગયું કે ભાઈ વરંડાની અંદરથી એમનું જે ધ્યાન દ્રષ્ટિ જો બહાર કરીને તો અજામલની સાવરણી છે ને એક ગાયનું વાછરડું ખાઈ રહી હતી. એટલે એની જે મોહ માયાની અંદર જે બંધનમાં હતા તેને મોહ થયો અને કે ભાઈ ગાયનું વાછરડું છે ને એ સાવરણી ખાઈ જશે. એટલે તેણે તેમના દીકરાને બૂમ પાડી. એમનો ભાવ હતો કે ભાઈ દીકરાને બોલાવે અને સાવરણી ગાયના વાછરડાના મુખમાંથી છોડાવે. એટલે તેમણે નારાયણ 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 આદિ ઉચ્ચારણ કર્યા, પરંતુ હૃદયના ભાવથી તેમણે નારાયણ, કારણ કે પોતાના દીકરાને બોલાવી રહ્યા હતા. અને જ્યારે દીકરાને બોલાવે ત્યારે એમનો ભાવ છે ને શુદ્ધ ભાવ હતો કે ભાઈ આ સાવરણી ગાયના મુખમાંથી છૂટે. એટલે 100% માઇન્ડ પાવરથી તેમણે પોતાના દીકરાને ઉચ્ચારણ કર્યું નારાયણ નારાયણ નારાયણ. અને તે જ સમયે અજામલની અંતિમ અવસ્થા હતી, પરંતુ અંતિમ અવસ્થા વખતે તેણે શ્રી હરિ નારાયણનું નામ લીધું. એટલે જે ગરુડ વાહન શ્રી હરિ નારાયણ અચ્યુત છે, કે જે પુંડરીકાક્ષ છે, કે જે દામોદર નામથી પ્રસિદ્ધ છે, તે સ્વરૂપ ત્યાં આગળ આવ્યા અને યમના દૂતોએ નારાયણના દર્શન કરી અને અજામલને જિંદગી પર્યંત, જીવન પર્યંત તેમણે પરમાત્માનું નામ સંકીર્તન નથી કર્યું, પરંતુ અંતિમ અવસ્થાની અંદર નામ સંકીર્તન કરવાથી જે યમના દૂતો હતા તે અજામલની આત્માને સ્પર્શ ન કરી શક્યા અને શ્રી હરિ નારાયણના કૃપાથી તે આત્મા વૈકુંઠને પામી. એટલે શ્રીમદ ભગવત મહાપુરાણની અંદર આનું વર્ણન સવિશેષ છે. આપણે ટૂંકમાંની વાર્તા કરી. એટલે કલયુગની અંદર તમે પોતાના દેહના કલ્યાણ માટે અથવા તો તમારા સ્વજનોના કલ્યાણ માટે પણ તમે કેવલ નામ સંકીર્તન કરો, કે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ આદિ ધૂન કરો, નામ સંકીર્તન, તો પણ દેહનું કલ્યાણ થતું હોય છે. અને યમના દૂતો યમનું પાસ તમને સ્પર્શ કરી શકતા નથી. સામાન્ય આપણે ગઈકાલે અને પરસો પણ આપણે વાત કરી હતી કે ભાઈ વૈતરણી નદી પાર કરવી હોય તો વૈતરણી નદી પાર કરવા માટે અનેક જન્મના પુણ્ય જોઈએ, અથવા તો સ્વજનો દ્વારા અનેક પ્રકારના જ્યારે દાન આપવામાં આવે તો એ દાન દ્વારા એ સ્વજનને વૈતરણી નદીનો પાર કરવાનું પુણ્યની પ્રાપ્તિ થાય છે. જી જી. કલયુગની અંદર એવું કહેવાય છે કે ભાઈ 8 પ્રકારના મહાદાન છે. તેની સાથે ગરુડ પુરાણના સંમતિ પ્રમાણે 9 પ્રકારના દાન શ્રેષ્ઠ દાન કયા છે. તો અલગ અલગ પ્રકારના દાન કરવા જોઈએ. જે પ્રકારના પાપ થયા છે, દુષ્કર્મ થયા છે, એ કર્મ અનુસાર દાનનું મહત્વ છે. પરંતુ મૃતાત્મા પાછળ, એટલે ગરુડ પુરાણનો 9મો અધ્યાય જો આપ વાંચશો ને તો 9મા અધ્યાયની અંદર જ્યારે મનુષ્ય દેહનો ત્યાગ કરે છે અને ત્યાર પછી એમના પાછળ જે 10મા 11મા 12માની અને 13માની જે ક્રિયા કરવામાં આવે છે એ ક્રિયામાં કેવા કેવા કર્મ કરવા તેનું સવિશેષ વર્ણન છે. 8મા અધ્યાયની અંદર દાનનું વર્ણન છે. અને આ વર્ણન પ્રમાણે જો દાન કરવામાં આવે તો ચોક્કસ તમારા પિતૃઓને ઉત્તમ ગતિ અને સ્વર્ગ સુખમ સુખાય છે, એટલે સ્વર્ગના સુખની પ્રાપ્તિ થતી હોય છે. જી શાસ્ત્રીજી, ખૂબ જ સરસ તમે વાર્તા અમને કહી અને ખરેખર તે બાદથી જીવનમાં ઉતારવા જેવી છે. કારણ કે આજના આ જમાનામાં દરેક લોકોએ ક્યાંક દાન કરવું જરૂરી છે અને પુણ્ય કર્મ કમાવવું જરૂરી છે, જેથી પોતાનો સ્વને તો પૂર્ણ થાય છે, પરંતુ જે પિતૃ છે તેમને પણ તેમની પાછળ પૂર્ણ દાન કરી શકે છે. આજે અષ્ટમી તિથિનું શ્રાદ્ધ છે અને આજના દિવસે એટલે એમ કહેવાય છે કે જે લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે અષ્ટમી તિથિ, એ લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનો સ્વર્ગવાસ કોઈ પણ મહિનાના કૃષ્ણ કે શુક્લ પક્ષની અષ્ટમી તિથિના રોજ થયો હોય છે. એટલે આજના દિવસે શ્રાદ્ધ કરનાર વ્યક્તિને પણ સંપૂર્ણ સમૃદ્ધિઓની પ્રાપ્તિ થતી હોય છે. શાસ્ત્રીજી, તમે શરૂઆતમાં જ આપણે વાત કરી કે કહ્યું કે કોઈ પણ લોકોનું આકસ્મિક રીતે મૃત્યુ થયું હોય, ઘણી બધી અંદર જ્યારે સ્વજનોનું મૃત્યુ થતું હોય છે ત્યારે લોકો પોતાના મનમાં ઘણા બધા એવા ભાવ રાખીને જતા હોય છે, ઘણા બધા એવી
મનોકામના એમની હોય છે જે જી. આકસ્મિક રીતે પૂર્ણ નથી થતી હોતી અને તેમનું અકાળે મૃત્યુ થતું હોય છે, હમ. ત્યારે આ લોકોનું આજે જે શ્રાદ્ધ તમે કહ્યું કે કરવામાં આવતું હોય છે, ખાસ તેમની જે સંતોષ થાય એમને તેમના મનની પૂર્તિ થાય તેના માટે શું કરવું જોઈએ આજના દિવસે? સર્વપ્રથમ તો અપમૃત્યુ થવાના કારણ સમજીએ. જો ઘરની અંદર વાસ્તુ દોષ હોય અથવા તો કુંડલીની અંદર એવા અષ્ટમ સ્થાનની અંદર મૃત્યુ યોગની અંદર અશુભ યોગની ગ્રહોની જ્યારે યુતિ બનતી હોય ત્યારે જાતકનું અપમૃત્યુ થતું હોય છે. હવે અપમૃત્યુના કારણ છે એક્સિડન્ટ, આગ, અકસ્માત, ઇલેક્ટ્રોનિક અથવા તો જળની અંદર ડૂબવાથી, અથવા તો આકસ્મિક જ્યારે યુદ્ધ જેવા થતા હોય કે જેમ કે વર્તમાન અંદર ઇઝરાયલ ઇત્યાદિ દેશોમાં જે ચાલી રહ્યું છે અને ત્યાં જે બોમ્બ વર્ષા થાય છે જેના કારણે જે અસંખ્ય જનને હાનિ થાય છે એ બધા અપમૃત્યુ કહેવાય. ત્યાર પછી 6 પ્રકારની ઇતિ છે કે ભાઈ 6 પ્રકારની ઇતિ એટલે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ. જે પ્રમાણે ગુજરાતની અંદર આ વર્ષે પુષ્કળ માત્રામાં વરસાદ આવ્યો અને જે વરસાદના કારણે જનને પણ ઘણું નુકસાન થયું છે. તો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કીટ પતંગાદિ એટલે પશુ પક્ષીઓના ઉપદ્રવ દ્વારા જે રોગચાળો થાય ને મહારોગના કારણે, મહામારી કોરોના જેવા રોગના કારણે જ્યારે મૃત્યુ પામ્યા હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, કીટ પતંગાદિ ઉપદ્રવ દ્વારા જ્યારે મૃત્યુ થયા તેને અપમૃત્યુ કહેવાય. એક્સિડન્ટ જેવા થયા હોય ત્યારે મૃત્યુ કહેવાય. અને આવું બનવા પાછળની ઘટના એવી છે કે ભાઈ વાસ્તુ દોષ હોય ઘરની અંદર, અથવા ભૂમિ દોષ હોય, અથવા તો લગ્ન કુંડલીની અંદર બર્થ ચાર્ટની અંદર એવા અશુભ યોગ લઈને બાળક જ્યારે જન્મે ત્યારે આવી રીતનું એમનું મૃત્યુ પામતા હોય છે. તદુપરાંત જીવન પર્યંત ન ખાવાની વસ્તુ ખાધી, ન પીવાની વસ્તુ પીધી, ન જવાની જગ્યાએ ગયા હોય, અદુષ્ટ ભાષણા સંતો મા સંતો પર નિંદકા, કોઈને ખરાબ લાગે એવા વચન બોલ્યા હોય અને ન કરવાની વસ્તુ એટલે શરીર, વાણી ને મન દ્વારા જે દુષ્કર્મ કર્યા હોય એ દુષ્કર્મ દ્વારા જે અપમૃત્યુ થતા હોય અથવા તો દુષ્કર્મ થઈ ગયા હોય તેના પ્રાયશ્ચિત માટે આજનું શ્રદ્ધાપૂર્વક કરેલા સત્કર્મ એટલે સ્વાધ્યાય, તર્પણ, માર્જન અથવા તો પિંડ ક્રિયા, ત્રિપિંડી શ્રાદ્ધ અથવા તો મહાલયા શ્રાદ્ધ અથવા તો જે આપણે પૂર્વે રવિવારના પ્રોગ્રામમાં જાણ્યું કે ભાઈ પંચયજ્ઞ જે ગૌગ્રાસ, શ્વાન, કાગાબાસા સાથે દેવયજન અને ભાણી એટલે દોહિત્રી જેનું યજન અને રજત આદિ દાન કરવામાં આવે. હવે સામાન્ય અષ્ટમ અધ્યાયની અંદર પણ કહેલું છે કે ભાઈ 8 દાન તો મુખ્ય છે પરંતુ 9મું દાન વિશેષ છે કે ભાઈ જ્યારે સપ્તધાન્ય સાથે તમે સુવર્ણયુક્ત દાન કરવામાં આવે કે ભાઈ આવા ભયંકર દુષ્કર્મના કારણે જ્યારે અપમૃત્યુ થયા હોય, મહાવ્યાધિ એટલે રોગ દ્વારા જ્યારે મૃત્યુ પામ્યા હોય, એક્સિડન્ટ, આગ, અકસ્માત અથવા તો જલ દ્વારા જો અપમૃત્યુ થયા હોય તો તેવા જાતકો પાછળ સુવર્ણનું દાન કરવાથી એમને શીઘ્ર પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં બહુ શ્રેષ્ઠ વસ્તુ છે કે ભાઈ જ્યારે તુલસી પત્ર સાથે સુવર્ણનું દાન આપવામાં આવે, તિલ, જવ, ચણા, ઘઉં સાથે જો સપ્તધાન્યનું દાન કરવામાં આવે, આ ગરુડ પુરાણમાં લખેલી વાત છે, તો એ પ્રમાણે જો દાન કરવામાં આવે તો જે અપમૃત્યુ પામેલા જે પિતૃઓ છે તેમને શીઘ્રાતિ શીઘ્ર પુણ્યની પ્રાપ્તિ થાય છે. પ્રેતમાંથી મુક્તિ મળી અને પિતૃલોકમાં જાય છે અને પિતૃલોકમાંથી જેને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવા માટે જ્યારે તે વૈતરણી નદીની પાર કરવામાં આવે ત્યારે એક શ્રેષ્ઠ પુણ્યની આવશ્યકતા હોય છે અને શ્રેષ્ઠ પુણ્ય મળે છે ગૌ દાન દ્વારા. એટલે ગરુડ પુરાણની અંદર પણ શ્રીમદ ભાગવત 18 પુરાણની અંદર અને આપણા જે 16 સંસ્કારનો જે ગ્રંથ છે જે આપણે વિવાહ સંસ્કાર પણ કહીએ છીએ, તો અગ્નિ સંસ્કાર, વિવાહ સંસ્કાર આદિ જે સંસ્કારો છે તમામ સંસ્કારોની અંદર શ્રેષ્ઠ દાન કહ્યું છે કે ભાઈ ગૌદાન એટલે ગાયનું દાન કરવું અતિ ઉત્તમ છે. મૃત્યુ પર્યંત જો કોઈ પણ પ્રકારના સત્કર્મ નથી કર્યા પરંતુ જો પોતાના સ્વજન દ્વારા જો ગાયનું દાન આપવામાં આવે તો ચોક્કસથી ગૌદાન દ્વારા શાસ્ત્રસંમત વાત છે. અને 16 સંસ્કારમાં તો કહ્યું છે ભાઈ ગૌદાન અને કન્યાદાનને અતિ શ્રેષ્ઠ દાન કહ્યું છે. જે મનુષ્યને ગૌદાન કરવા મળે અને જે મનુષ્યને કન્યાદાન કરવા મળે તેની પોતાની સ્વયંની અને 10 પૂર્વ એટલે દિવંગત થયેલી 10 પેઢી અને આવનારી 10 પેઢી એટલે એકોન વિંશતિ 21 પેઢીનું કલ્યાણ થતું હોય છે. તો જે મૃતાત્મા અપમૃત્યુ પામ્યા હોય અને એમના પાછળ જો સ્વજનનો ગાયનું દાન કરવામાં આવે અને એ પણ વાછડા સાથે જો દાન કરવામાં આવે તો ચોક્કસથી એ આત્માને ઉત્તમ પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે. ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુ, અદુષ્ટ ભાષણા, ચોરી કરી હોય, વ્યભિચાર ઇત્યાદિ મહાભયંકર પાપ કર્યા હોય, કાયિકથી પાપ કરે એટલે શરીર, વાણી અને મન દ્વારા દુષ્કર્મ કર્યા હોય, પરંતુ તમામ દુષ્કર્મમાંથી શ્રી હરિ નારાયણની કૃપાથી તુલસી પત્ર સાથે જ્યારે સુવર્ણનું દાન કરવામાં આવે અને તિલાદી સપ્તધાન્યનું દાન કરી અને જ્યારે ગૌદાન કરવામાં આવે
તો ચોક્કસથી એ મૃતાત્મા પાછળ દાન કરેલું દાન એ મૃતાત્માને વૈતરણી નદી પાર કરવાનું, એટલે પૂ નામના જે નરક છે એ પૂર નામના નરકમાંથી એ આત્માનો ઉદ્ધાર થઈ અને સ્વર્ગ સુખમ એટલે સ્વર્ગના સુખની પ્રાપ્તિ થાય છે. અને વૈતરણી નદી પાર કરવાની જે નાવ છે એ પુણ્યશાળીઓ આત્માઓ માટે જે નાવ હોય છે એ નાવમાં બેસવા માટે તેમને જગ્યા મળતી હોય છે. એટલે શાસ્ત્રમાં શ્રેષ્ઠ દાન કહ્યું છે ગૌદાન. જીવનમાં દરેક મનુષ્યએ એક વખત તો ગૌદાન કરવું જોઈએ. અને જો ગૌદાન ન કરી શકો તો ગાયનું દાન પણ આપી શકાય. અત્યારે વર્તમાનની અંદર એક સરસ મજાનો બે કન્યાના વિવાહ સમયે જ્યારે ગાયદાન તો આપણે નિત્ય નથી આપી શકતા, પરંતુ અત્યારે ચાંદીની ગાયદાન વાછડા સાથે આપવાનો એક રિવાજ છે કે ભાઈ કન્યાને પણ ગાયનું દાન આપે છે. અને ગાયનું દાન લખેલું છે બે અગ્નિહોત્રી નામના બ્રાહ્મણને, એટલે જે નિત્ય સંધ્યા વંદન કરતા હોય છે અને ગાયત્રી જપ કરતા હોય છે, જે અગ્નિનારાયણની જે નિત્ય પૂજા કરતા હોય છે. કેમ કે આપણે પૂર્વ જ પ્રાત જ આ પ્રોગ્રામમાં વાત કરી કે ભાઈ દરેક વર્ણના ગુરુ બ્રાહ્મણ દેવતા છે. ઓલ વિશ્વના જો ગુરુ હોય તો શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પરંતુ બ્રાહ્મણના જો ગુરુ હોય તો તે અગ્નિ દેવતા છે. અને જે બ્રાહ્મણ અગ્નિદેવની પૂજા યજન કરે છે, સંધ્યા વંદન ત્રિકાલ સંધ્યા અને ગાયત્રી જપ કરે છે, ભગવાન શિવજીની આરાધના કરે છે, તેવા શ્રેષ્ઠ ઉત્તમ પ્રકારના જો બ્રાહ્મણને ગૌદાન કરવામાં આવે તો જરૂરથી ભયંકરમાં ભયંકર વ્યાધિ જેવા મોટા રોગથી મૃત્યુ પામ્યા હોય, ભયંકરમાં ભયંકર મોટા દુષ્કર્મ કર્યા હોય, તે છતાં પણ તે જીવાત્માને એ ગાયના દાનથી, તે સુવર્ણના દાનથી પિતૃઓને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. એટલે સર્વશ્રેષ્ઠ જો દાન કહ્યું હોય તો સુવર્ણ દાન સાથે તુલસીપત્ર, તિલાદી સપ્તધાન્ય દાન અને સાથે ગૌદાન. સાચી ગાય જો ન આપી શકીએ તો ચાંદીની ગાય તો આપી શકાય. તો દરેક વ્યક્તિએ ચાંદીની ગાય વાછડા સાથે બજારની અંદર પ્રાપ્ત થાય છે. તો શક્ય હોય ને આપની જો શક્તિ હોય તો આ 16 દિવસ પર્યંત વિદ્વાન બ્રાહ્મણોને જો ચાંદીની ગાય આપવામાં આવે તો ચોક્કસથી તમારા સ્વજનોને, તમારા પિતૃને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થતી હોય છે. જી, એટલે દાનનું મહત્વ આપણે સમજ્યું. અને દાનમાં પણ જો ગાય અને વાછડાનું શક્ય હોય તો જીવંત ગાય છે તેનું દાન કરવું, પણ કદાચ તમારા માટે શક્ય નથી તો અત્યારે જે બજારોમાં અવેલેબલ હોય છે ચાંદીની ગાય, તેનું અવશ્ય તમે દાન કરી શકો છો. શ્રાદ્ધ કર્મનો સમય આપણે કદાચ આગળ તમે વાત કરી છે શાસ્ત્રીજી, પણ એનો એક શ્રાદ્ધ કરવાનો એક ચોક્કસ સમય પણ હોય છે દિવસ દરમિયાન. શ્રેષ્ઠ સમય કયો કહી શકાય તે જરૂરથી જણાવશું. સાથે પિતૃયજ્ઞ કે શ્રાદ્ધ કર્મ માટે અશ્વિન મહિનાનો કૃષ્ણ પક્ષ જ નક્કી કરવામાં આવે છે ને જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેનું આપણે આગળ કદાચ ચર્ચા કરીએ છીએ, પરંતુ આજે છતાં એકવાર જણાવી દઈશું જેથી આવનારી અમાસના દિવસે જે લોકો શ્રાદ્ધ અવશ્ય કરતા હોય છે તેમના માટે પણ આ શ્રેષ્ઠ બની રહે. તો શ્રાદ્ધ માટેનો આખા દિવસનો જે શ્રેષ્ઠ સમય કહેવાય છે તે જણાવી દેશો. જી, બહુ સરસ પ્રશ્ન છે. સામાન્ય શ્રાદ્ધ પ્રાતઃકાલે જ કરવું કહેવાય, જેને ઉત્તમ વેલા પણ કહેવાય છે, ઉત્તપ વેલા પણ કહેવાય છે. અલગ અલગ શબ્દ અલગ અલગ પ્રાંતની અંદર, અલગ અલગ રાજ્યની અંદર કહેવાય છે. પણ જે વેલા સમય છે ઉત્તપ વેલા એટલે સર્વશ્રેષ્ઠ અને સરળ સમય. તો સામાન્ય એવું કે ભાઈ શ્રાદ્ધનો જો સમય છે અને અતિ ઉત્તમ સમય છે તો 11:26 થી લઈ અને 12:34 સુધીનો સમય જે છે એ સમયને ઉત્તપ વેલા અથવા તો રોહિણી વેલા પણ કહેવાય છે. તો આ ઉત્તપ વેલા અથવા તો જો રોહિણી જે વેલા છે એ વેલાના સમયની અંદર જો શ્રાદ્ધ, તર્પણ ઇત્યાદિ દાન કરવામાં આવે તો પિતૃઓ સુધી એ જે દાન કરેલું એ શીઘ્ર પહોંચે છે. જે પ્રમાણે આપણે ગત વર્ષે ગયા બુધના શ્રાદ્ધ વિશે અને ગયા તીર્થ વિશે આપણે આ શ્રાદ્ધના પ્રોગ્રામની અંદર જ્ઞાન ગોષ્ઠી કરી હતી. હવે ગયા વર્ષે જે કરી હતી ભાઈ ગયાજીની અંદર આ ઉત્તમ વેલાનું જે શ્રાદ્ધ છે ત્યાંના ગ્રંથોની અંદર પણ ઉપલબ્ધ છે કે ભાઈ કયા સમયે પિતૃને આપવું. એટલે જ્યારે રામ અને લક્ષ્મણજી જ્યારે પિતૃઓને દશરથ રાજા પાછળ જ્યારે શ્રાદ્ધ ક્રિયાની સામગ્રી એકઠી કરવા નગરમાં ગયા અને ત્યારે દશરથ રાજા સ્વયં આવ્યા અને કહ્યું કે ભાઈ મારે જવાનો સમય થઈ રહ્યો છે, મને પિંડદાન શીઘ્ર આપો જેથી હું પ્રાપ્ત કરી શકું. પરંતુ ત્યારે રામ અને લક્ષ્મણજી બજારમાં સામગ્રી એકઠી કરવા ગયા હતા અને સામગ્રી નહોતી. ત્યારે સીતાજીએ કહ્યું ભાઈ જ્યારે દશરથ રાજાએ જેમનો સ્વયંનો હાથ લાંબો કર્યો કે મને પિંડ આપો, મને પિંડ આપો, જલ આપો, ત્યારે જે વેલા હતી અને ત્યારે દશરથ રાજાએ સ્વયં મુક્તિ માતા સીતાને કહ્યું હતું કે ભાઈ આ વેલા છે, આ વેલા સમયે જ્યારે પિંડ ક્રિયા આપો તો શીઘ્ર તુરંત જ હાથથી હાથમાં એવું કહેવાય છે કે એ તમારા સ્વજન સુધી પહોંચતું હોય છે અને એમને શીઘ્ર ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે. એટલે ઉત્તમ વેલા રોહિણી વેલા સમયે જો શ્રાદ્ધ કરવામાં આવે
તર્પણ દાન કરવામાં આવે, પિંડદાન કરવામાં આવે, અથવા તો ગૌદાન, સુવર્ણદાન ઇત્યાદિ જો કરવામાં આવે તો હાથથી જ તમે જેવું અર્પણ કરો છો તેવું તમારા સ્વજન હાથ દ્વારા જ તે સ્વીકારતા હોય છે. અને એ બોધ ગયાના તીર્થની અંદર આપણે એની જે વાત આખી પૂરી જે છે એ સાંભળીશું, શ્રવણ કરીશું તો ચોક્કસથી આપણને જ્ઞાન થાય. ભાઈ સીતા માતાએ પૈસા ન હોવા છતાં, સામગ્રી લઈને ન આવ્યા હતા, તો સીતા માતાએ સ્વયં ત્યાં આગળ પિંડદાન કર્યું અને રેતીનું પિંડદાન કરી અને દશરથ રાજાને અર્પણ કર્યું હતું. અને દશરથ રાજાને ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ હતી. એટલે ઉત્તમ બેલા, રોહિણી બેલા એટલે સામાન્ય 11:26 લઈ અને 1:30 વાગ્યા પર્યંત, એટલે 1:34 અથવા તો 1:32 સમયના અંદર જો શ્રાદ્ધ કરવામાં આવે, તર્પણ કરવામાં આવે તો પણ શીઘ્ર પિતૃઓ સુધી પહોંચતું હોય છે. જી સાસરીજી, ખૂબ જ સરસ માહિતી આપી તમે કે કયા સમયે શ્રાદ્ધ કરવું, કારણ કે લોકો શ્રાદ્ધ કરતા હોય છે અને કઈ રીતે કરવું અને કયા સમયે કરવું, જો આ વિશેષ ધ્યાન રાખે તો તેમને વિશેષ પિતૃની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય. શાસ્ત્રીજી, આજના એપિસોડમાં અત્યારે તમે ખૂબ જ સરસ માહિતી આપી. આવતીકાલે 9મું શ્રાદ્ધ છે, તેના વિશે પણ જાણશું. આ સાથે જો અમારો આ એપિસોડ તમે જોવાનું ચૂકી ગયા છો, માહિતી મેળવવાનું ચૂકી ગયા છો અને ફરીથી આ માહિતી મેળવવા માંગો છો તો તમે અમારી યુટ્યુબ ચેનલ KTV ન્યૂઝ ગુજરાતી પર અવશ્ય જોઈ શકો છો. આ સાથે અમારું બીજું આઈડી છે KTV ન્યૂઝ ગુજરાતી 280. આ બંને પર તમે અમારો આ પ્રોગ્રામ ફરીથી નિહાળી શકો છો. અને શ્રાદ્ધને લગતા તમારા કોઈ પણ પ્રશ્ન છે અને પિતૃને લગતા તમને કોઈ પણ સમસ્યા છે તો તમે અવશ્ય અમારો 3:30 વાગ્યે દક્ષિણ શાસ્ત્રીજી સાથે ભાગ્યલાભ કાર્યક્રમ આવે છે, તેમાં કોલ કરી તમારી જે કંઈ પણ સમસ્યા છે તે જાણી શકો છો. આજના આ એપિસોડમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.